પાટણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। સુઈગામ તાલુકાના પાટણ ખાતે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। વિદાય સમારંભમાં ધોરણ 12ની દીકરીઓની આંખો ભીંજાઈ હતી। શાળાના ગુરુને યાદ કરી વિદાય લેતી દીકરીઓની આંખોમાં આંસુઓની ધારા વહી હતી ને દીકરીઓ રડી પડી હતી। ભાવ વિભોર થઈ ભારે હૈયે શાળાના શિક્ષકોએ અને આવેલ મહાનુભાવોએ દીકરીઓને અને વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલોથી વર્ષાવી વિદાય આપી હતી। આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો ગામના વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ એસ ખરાડી, શિક્ષક દેવજીભાઈ લગધીરભાઈ ચૌધરી બંને શિક્ષકોએ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। વધુમાં લોકનિકેતન વિનય મંદિરના આચાર્ય અશ્વિનભાઈ રેવળ, હરજીભાઈ રાજપૂત, નિવૃત્ત શિક્ષક કરશનભાઈ પ્રજાપતિ, પાટણ પોસ્ટ માસ્ટર વાલાભાઈ વેંજિયા, દેવુસિંહ મગજી ચૌહાણ, શંકરભાઈ ઠાકોર, પાટણ આરોગ્ય કર્મી અભાભાઈ રાઠોડ સહિત આગેવાનો, વડીલો, મહાનુભાવો, પાટણ ગ્રામ્યજનો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ને નિવૃત્ત શિક્ષક કરશનભાઈ પ્રજાપતિએ દીકરીઓને ઇનામ સ્વરૂપે દરેકને 100 રૂપિયા ભેટમાં આપવામાં આવ્યા। ધોરણ 12ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા ને પ્રેરક પ્રવચન આપ્યા ત્યારે શાળાના ગુરુને યાદ કરતા શાળાની દીકરીઓની આંખો ભીંજાઈ હતી। પાટણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ એસ ખરાડી અને શિક્ષક દેવજીભાઈ એલ ચૌધરી બંને શિક્ષકો મહેનત અને પરિશ્રમ થકી ખૂબ જ સારું શિક્ષણ આપી રહ્યા છે અને શાળાનું તથા પાટણ ગામનું ગૌરવ વધારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વેંજિયા, વાવથરા।